નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ચતુષ્કોણના પ્રકારોનો અભ્યાસ કરેલો. સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય, પતંગાકાર ચતુષ્કોણ કોને કહેવાય, સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું, ચતુષ્કોણના પ્રકારોનો આપણે અભ્યાસ કરેલો અને એમના ગુણધર્મો છે એ પણ આપણે જોયેલા. આજે આપણે સ્વાધ્યાય 3.3 છે એના દાખલાની ગણતરી કરવાની છે. સૌથી પહેલાં સ્વાધ્યાય 3.3 છે નો દાખલા નંબર 1. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલ છે. દરેક વિધાનને તેમાં ઉપયોગ કરવામાં આવેલ વ્યાખ્યા અથવા ગુણધર્મનો ઉપયોગ કરીને પૂરું કરો. ચાલો, અહીંયા આપણને અમુક વિધાન આપેલા છે અને એ વિધાનને પૂરા કરવા માટે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો કે એની વ્યાખ્યા છે એનો ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલાં તો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન અને સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ કે બાજુની લંબાઈ સરખી હોય છે. બીજું, સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપ પણ સરખા હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણા એકબીજાના પૂરક હોય છે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો દુભાગે છે, એકબીજાને દુભાગે છે એટલે વિકર્ણો છે બે સરખા ભાગ કરે છે. AC છે એક વિકર્ણ છે, BD બીજું વિકર્ણ છે. આની પહેલાંના લેક્ચરમાં મેં તમને કહેલું કે ચતુષ્કોણ છે એના 10 અંગ હોય, 4 બાજુ હોય, 4 ખૂણા હોય અને 2 વિકર્ણો હોય. તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના ગુણધર્મો વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ, કારણ કે અહીંયા આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ જ આપેલ છે અને એની વ્યાખ્યા કે એના ગુણધર્મોનો ઉપયોગ કરી અને આપેલ વિધાનને પૂરું કરવાનું. તો સૌથી પહેલું વિધાન છે AD બરાબર ખાલી જગ્યા. સમજજો ખાસ. ચાલો, સૌથી પહેલાં તો સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ તરફ ધ્યાનથી જુઓ. AD બરાબર, તો AD બરાબર ખાલી જગ્યા. તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં સામસામેની બાજુના માપ સમાન હોય છે. તો ADની સામેની બાજુ કઈ છે તો કે BC. બરાબર, AD બરાબર શું આવશે તો કે BC. અહીંયા આપણે કારણ લખી શકીએ. સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુની લંબાઈ સમાન હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે એની સામસામેની બાજુની લંબાઈ સમાન હોય એટલે ADની સામેની બાજુ BC છે, ABની સામેની બાજુ CD છે. એટલે જો તમને અહીંયા AB આપેલું હોય તો જવાબ આવે CD. તમને ખ્યાલ હોવું જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં સામસામેની બાજુની લંબાઈ કેવી હોય, સમાન હોય છે. ચાલો, ત્યાર પછી બીજું વિધાન છે. એમાં આપણને ખૂણો આપેલો છે. ખૂણો DCB બરાબર ખાલી જગ્યા. ખૂણો DCB બરાબર ખાલી જગ્યા. તો આમાં જવાબ શું આવશે? બરાબર, સૌથી પહેલાં તો અહીંયા જે ખૂણો આપેલો છે બરાબર, એ ખૂણો કયો છે? C છે. ખાસ સમજવાનું, આપણે ખાલી ખૂણો C પણ લખી શકીએ અથવા ખૂણો DCB એ રીતે પણ લખી શકાય. બરાબર, તો ખૂણો DCB એટલે અહીંયા C છે તો એની સામેનો ખૂણો કયો થાય? A. તો ખૂણા એને આપણે કઈ રીતે લખી શકીએ? DAB. DAB આખો ખૂણો A છે તો અહીંયા શું આવશે? ખૂણો DAB. ચાલો, એમાં પણ આપણે કારણ રજૂ કરીએ. કારણ શું આવશે તમને ખ્યાલ જ હશે. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપ
સમાન હોય છે. એટલે આપણે અહીં ખૂણો લખેલો છે પણ ત્યાં માપ ખૂણો આવે. તમારા પાઠ્યપુસ્તકમાં ખૂણો આપેલો છે પણ ખૂણાના માપ સમાન હોય. ખૂણાઓ કેવા હોય? એકરૂપ હોય. બરાબર, એટલે અહીંયા એકરૂપની નિશાની આવે અને આપણે અહીંયા માપ ખૂણો કરવો પડે. એટલે બરાબર, ખૂણો માપ ખૂણો ડીસીબી બરાબર માપ ખૂણો ડીએબી. એનો અર્થ શું થાય કે ખૂણાના માપ કેવા છે? સમાન છે. પણ અહીં ખાલી ખૂણો જ આપેલો છે એટલે આપણે ખૂણો લખશું. બરાબર, ચાલો ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે ઓસી બરાબર ખાલી જગ્યા. હવે આકૃતિને ધ્યાનથી જુઓ. જે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના વિકર્ણો એકબીજાને દુભાગે છે એટલે બે સરખા ભાગ થાય એટલે ઓ બિંદુએ છેદે છે. અહીં બે વિકર્ણો છે એસી અને બીડી બંને એકબીજાને ઓ બિંદુએ છેદે છે તો ઓસીનું માપ અને ઓએનું માપ કેવું હશે? સમાન. તો ઓસી બરાબર શું મળશે? ઓએ. ચાલો કારણ શું આવશે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. તમને સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો વિશે ખ્યાલ હોય તો આ બધા જ પ્રશ્નોના જવાબ તમે સરળતાથી આપી શકો. આ બધા જ પ્રશ્નો છે એના જવાબ તમને આવડી શકે. ત્યાર પછી દાખલા નંબર 4. આ મેં જે લખ્યું છે એ રોમન અંક છે. બરાબર, જેમાં આઈ વી એક્સ એનો યુઝ થાય. બરાબર, ચાલો માપ ખૂણો ડીએબી પ્લસ માપ ખૂણો સીડીએ. માપ ખૂણો ચાલો અહીંયા બરોબર લખેલું છે. અહીં માપ ખૂણો લખેલો છે. બરાબર, અહીં ખાલી ખૂણો આપેલો. તો ખૂણાઓ એકરૂપ હોય, ખૂણાના માપ સમાન હોય. બરાબર, માપ ખૂણો ડીએબી પ્લસ માપ ખૂણો સીડીએ. ચાલો માપ ખૂણો ડીએબી પ્લસ માપ ખૂણો સીડીએ બરાબર ખાલી જગ્યા. તો પેલા જે આપણને ખૂણા આપેલા છે એ સમાન છે કે પૂરક એ આપણે નક્કી કરવાનું છે. ડીએબી, ચાલો ડીએબી. અને બીજો ખૂણો કયો આપણને આપેલો છે? તો કે સીડીએ. હવે આ રીતે આપણે જોઈએ તો સીડીએ અને ડીએબી એટલે ખૂણો ડી અને ખૂણો એ. તો ખૂણો ડી અને ખૂણો એ બંને તો કેવા છે? પાસ પાસેના ખૂણા છે. અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણા કેવા હોય? પૂરક હોય. પૂરક એટલે પાસ પાસેના ખૂણાના માપનો સરવાળો હંમેશા કેટલો થાય છે? 180 અંશ. તો અહીં જવાબ શું આવશે? તો કે 180 અંશ. કારણ શું લખશું આપણે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણા એકબીજાના પૂરક હોય છે. એટલે પાસ પાસેના ખૂણા છે એના માપનો સરવાળો હંમેશા કેટલો થાય છે? 180 અંશ. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી આપને આપેલો હતો. બરાબર, અને અમુક વિધાન છે એને આપણે પૂરા કરવાના હતા. એમાં પહેલું વિધાન શું હતું? એડી. તો એડી છે એની સામેની બાજુ બીસી છે એટલે એને સમાન થાય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેની બાજુ કેવી હોય? સમાન અને સમાંતર હોય. બીજું ખૂણો ડીસીબી. ખૂણો ડીસીબી એટલે શું થશે? ખૂણો બરાબર સી થશે. એને સમાન ખૂણો કયો થાય? ખૂણો ડીએબી. કારણ એ આપણે રજૂ કરેલું છે સામેના ખૂણાના માપ કેવા હોય? સમાન હોય. પછી ઓસી બરાબર ઓએ એટલે આ જે એસી વિકર્ણ છે એને દુભાગે છે એટલે ઓએ અને ઓસી એના માપ સમાન હોય. ઓબી અને ઓડી એના માપ સમાન હોય. બરાબર, માપ ખૂણો ડીએબી પ્લસ માપ ખૂણો સીડીએ એટલે સીડીએ ડીએબી. સીડીએ એટલે ખૂણો ડી થશે અને ડીએબી એટલે ખૂણો એ થશે. એટલે ખૂણો એ પ્લસ ખૂણો ડી છે. તો એ ને ડી કેવા છે? પાસ પાસેના ખૂણા છે. જો ખાસ સમજો પાસ પાસેના ખૂણાની આપણને કેટલી જોડ મળે? ખૂણો એ ખૂણો બી પાસ પાસેના ખૂણા કહેવાય.
ખૂણો બી ખૂણો સી એ પાસ પાસેના ખૂણા કહેવાય, ખૂણો સી ખૂણો ડી એ પાસ પાસેના ખૂણા કહેવાય, ખૂણો ડી ને ખૂણો એ પણ પાસ પાસેના ખૂણા કહેવાય. એટલે તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે એની વ્યાખ્યા તમને ખ્યાલ હોય, એના ગુણધર્મો વિશે તમને ખબર હોય તો તમે આ બધા જે પ્રશ્નો છે એના સરળતાથી જવાબ આપી શકો છો. ચાલો આપણે દાખલા નંબર 2 જોઈએ. નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક્સ વાય અને ઝેડના મૂલ્યો શોધો. આપણને એક્સ વાય અને ઝેડ આપેલા છે, એના મૂલ્યો છે એ આપણે શોધવાના છે. અહીં જે ચતુષ્કોણ આપેલો છે એ ચતુષ્કોણ કયો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. એટલે સૌથી પહેલાં આપણે એનો ઉલ્લેખ કરી લેશું, બરાબર. ચાલો દાખલા નંબર 2 એનો પહેલો દાખલો. આપણને એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે, બરાબર. ચાલો આપણે એક કાચી આકૃતિ ડ્રો કરી નાખીએ. સમાંતર બાજુ ચતુષ્કોણને આપણે નામ આપી દઈએ એ, બી, સી અને ડી. ચાલો 100 માપ ખૂણો બી છે, 100 અંશ છે. આપણને સીનું માપ આપેલું છે બરાબર એક્સ, એટલે એનું મૂલ્ય આપણે મેળવવાનું છે. ડી એ વાય છે અને ઝેડ. ચાલો વાય અને ઝેડ. હવે સૌથી પહેલાં તો આપણને ખૂણા બીનું માપ આપેલું છે અને આપણે એક્સ વાય અને ઝેડના મૂલ્યો છે મેળવવાના છે. ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સૌથી પહેલા આ ઉલ્લેખ કરી દેવાનો કે આપેલ ચતુષ્કોણ કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કારણ કે આપણે દાખલામાં જે થિયરીનો ઉપયોગ કરવાના છીએ એ સમાંતર બાજુ ચતુષ્કોણ સંબંધિત થિયરી છે, બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણ છે આપેલો છે. હવે માપ ખૂણો બી કેટલો છે? 100 અંશ. તો સૌથી પહેલા આપણે માપ ખૂણો ડી મળી જાય, બરાબર. ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તેથી માપ ખૂણો બી બરાબર માપ ખૂણો ડી. શું લખશું? સામ સામેના ખૂણા. સામ સામેના ખૂણા કેવા હોય? તો કે સમાન હોય, સરખા હોય. એટલે માપ ખૂણો બી બરાબર માપ ખૂણો ડી લખી શકાય. ચાલો અહીં માપ ખૂણો બી બરાબર 100 અંશ. તેથી માપ ખૂણો ડી બરાબર 100 અંશ. તેથી વાય બરાબર 100 અંશ. ચાલો પહેલા પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો. સામ સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. હવે આપણે શું કરશું? તો કે બીજી એક થિયરી છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણા પૂરક હોય. તો તમે ખૂણો એ ખૂણો બી એ લઈ શકો. ચાલો અહીંયા આપણે લઈશું માપ ખૂણો એ અને માપ ખૂણો બી. માપ ખૂણો એ પ્લસ માપ ખૂણો બી બરાબર 180 અંશ, બરાબર. પાસેના ખૂણા પૂરક હોય છે. પાસેના ખૂણા કેવા હોય? પૂરક હોય છે. તેથી Z પ્લસ 100 100 અંશ બરાબર 180 અંશ. તેથી Z બરાબર 180 અંશ માઇનસ 100 અંશ. Z બરાબર કેટલા મળશે આપણને? 80 અંશ. ચાલો Y બરાબર આપણને 100 અંશ મળ્યા, કારણ કે તો એનું જે માપ છે એ ખૂણા બીના માપને સમાન હોય. હવે આપણને ઝેડનું મૂલ્ય પણ મળી ગયું, બરાબર. હવે પાછું આપણે લખીએ અહીં માપ ખૂણો એ બરાબર માપ ખૂણો સી. સામેના ખૂણા
બરાબર, સામસામેના ખૂણા. માપ ખૂણો એ છે ઝેડ, બરાબર, ઝેડ બરાબર એક્સ. બરાબર, અહીં ઝેડ બરાબર 80 અંશ, તેથી એક્સ બરાબર 80 અંશ. ચાલો, ઝેડ બરાબર આપણને કેટલું મળ્યું તો કે 80 અંશ, તેથી એક્સ બરાબર પણ કેટલું મળશે? એક્સ, વાય અને ઝેડ ત્રણેયના મૂલ્ય આપણને મળી ગયા. હવે આપણે સમજી લઈએ. તમને એક સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલો છે, બરાબર, એક ખૂણાનું માપ તમને આપેલું છે. હવે એની સામેનો જે ખૂણો છે એનું માપ પણ સમાન હોય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેના ખૂણાના માપ કેવા હોય? સરખા હોય. એટલે માપ ખૂણો B બરાબર માપ ખૂણો D. અહીં માપ ખૂણો B બરાબર 100 અંશ, તેથી માપ ખૂણો D બરાબર પણ 100 અંશ. હવે માપ ખૂણો D એટલે શું થશે? Y. તો y બરાબર કેટલું મળશે આપણને? 100 અંશ. માપ ખૂણો A પ્લસ માપ ખૂણો B બરાબર 180. પાસેના ખૂણા કેવા હોય? પૂરક હોય. પૂરક હોય એટલે એ જે બે ખૂણા છે એના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ. માપ ખૂણો A એટલે Z, માપ ખૂણો B એટલે 100 અંશ, 180 અંશ. હવે 180માંથી આપણે 100 માઇનસ કરીએ એટલે આપણને Z બરાબર કેટલા મળે? 80 અંશ મળે. અહીં માપ ખૂણો A બરાબર માપ ખૂણો C, બરાબર. માપ ખૂણો A અને માપ ખૂણો C બંને કેવા છે? સમાન છે. સામેના ખૂણા છે એટલે સમાન છે. Z બરાબર x, બરાબર. અહીં Z બરાબર 80 અંશ, તેથી x બરાબર 80 અંશ. 80, 80, 100 ને 100. એટલે આ શું મળશે આપણને? y છે એ 100 અંશ મળશે. 100 વત્તા 100 એટલે 200, 80 વત્તા 80 એટલે 160, 200 વત્તા 160 એટલે આપણને મળે 360, બરાબર. આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર, એ પણ ચતુષ્કોણનો એક પ્રકાર જ છે. એટલે એના ચારેક ખૂણા, જે અંદરના ચારેક ખૂણા છે એના માપનો સરવાળો કેટલો થાય? 360 અંશ. તમને થિયરી ખ્યાલ હોય એટલે તમે દાખલા છે સરળતાથી ગણી શકો છો. ચાલો, ત્યાર પછી દાખલા નંબર 2. હવે દાખલા નંબર 2 છે એની આકૃતિ જુઓ ધ્યાનથી, તમને આપેલી જ છે, બરાબર. એક ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે PQRS. એમાં x, y અને z ના મૂલ્યો આપણે મેળવવાના છે. ચાલો, સૌથી પહેલાં આપણે શું કરીએ? x નું મૂલ્ય મેળવી લઈએ. હવે x નું મૂલ્ય મેળવવા માટે પહેલાં તો આપણે ઉલ્લેખ કરી દઈએ કે ચતુષ્કોણ PQRS કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર. ચતુષ્કોણ PQRS આ ચતુષ્કોણનો સંકેત છે, બરાબર. ચતુષ્કોણના સંકેતમાં આ રીતે દર્શાવાય, બરાબર. ચતુષ્કોણ PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચાલો, સૌથી પહેલા તો આપણે x નું મૂલ્ય મેળવવાનું છે. હવે માપ ખૂણો P અને માપ ખૂણો S કેવા છે? પૂરક ખૂણો છે, બરાબર. માપ ખૂણો P પ્લસ માપ ખૂણો S બરાબર 180 અંશ. પાસેના ખૂણા પૂરક હોય છે. પાસેના ખૂણા કેવા હોય છે? પૂરક હોય છે. એટલે પૂરક હોય તો એ બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ. ચાલો, માપ ખૂણો P છે એના બરાબર આપણે લખશું x, અને માપ ખૂણો S તો આપણે આપેલો જ છે, બરાબર. એનું મૂલ્ય આપણે આપેલું છે. કેટલું છે? 50 અંશ બરાબર 180 અંશ. x બરાબર 180 અંશ માઇનસ 50 અંશ, તેથી x બરાબર 130 અંશ. હવે માપ ખૂણો P બરાબર માપ ખૂણો R. માપ ખૂણો P બરાબર માપ ખૂણો R. સામેના ખૂણા, સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. તેથી x બરાબર y. અહીં
एक्स बराबर 130 अंश। તેથી y બરાબર 130 અંશ। y નું મૂલ્ય કેટલું મળે આપને 130 અંશ, કારણ કે x અને y એ બંને કેવા છે? સમાન માપના છે, બરાબર? સામસામેના ખૂણા છે એટલે એના મૂલ્ય કેવા હોય? સમાન હોય। ત્યાર પછી આપણે z નું મૂલ્ય મેળવવાનું। ચાલો, z નું મૂલ્ય મેળવવા માટે સૌથી પહેલાં આપણે શું કરવું પડશે? તો કે ખાસ સમજો, અહીં જે ખૂણો q છે, બરાબર, અને માપ ખૂણો q અને z આ બંને કેવા છે? તો કે રૈખિક જોડના ખૂણા બનાવે છે। ખાસ સમજો, અહીંયા એક રેખા બને છે, સરળ કોણ બને છે, 180 અંશનો ખૂણો બનાવે છે, બરાબર? તમે આગળ આસન કોણ વિશે ભણી ગયા છો, બરાબર? રૈખિક જોડના ખૂણા છે, બરાબર, એ સરળ કોણ બનાવે છે, એટલે જે બે ખૂણા છે, બરાબર, રૈખિક જોડ બનાવતા હોય એ બંનેના માપનો સરવાળો કેટલો હોય? તો કે 180 અંશ। એટલે આપણે સૌથી પહેલાં તો આ માપ મેળવી લઈએ, બરાબર? ચાલો, માપ ખૂણો S બરાબર માપ ખૂણો Q બરાબર 50 અંશ। શું લખશું આપણે? સામસામેના ખૂણા। સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય। એટલે માપ ખૂણો S છે 50 અંશ છે, તો Q છે એ પણ કેટલો હોય? 50 અંશ, બરાબર? હવે રૈખિક જોડના ખૂણા, બરાબર, એટલે આપણે શું લખશું? તો કે અહીં માપ ખૂણો Q પ્લસ Z બરાબર 180 અંશ। સામે લખશું રૈખિક જોડના ખૂણા। રૈખિક જોડના ખૂણા કેવા હોય? પૂરક હોય। એટલે જે બે ખૂણા રૈખિક જોડ બનાવતા હોય એ બે ખૂણાના માપનો સરવાળો કેટલો થતો હોય? 180 અંશ। યાદ રાખવાનું છે, બરાબર, કે જે આસન કોણ વિશે પણ તમે ભણી ગયા છો, બરાબર, આગળના ધોરણમાં, 7મા ધોરણમાં, તો આપણે રૈખિક જોડ છે એના વિશે પણ તમે અભ્યાસ કરેલો હશે। રૈખિક જોડના ખૂણા કેવા હોય? પૂરક હોય। તો અહીંયા જે માપ ખૂણો Q છે અને Z છે એ બંને શું બનાવે છે? રૈખિક જોડ બનાવે છે, એટલે એક રેખા છે, બરાબર? એક આ કિરણ છે અને બીજું કિરણ છે, બરાબર? બંને કિરણો એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, બરાબર? તો અહીંયા જે બે ખૂણા છે એ બે ખૂણાના માપનો સરવાળો આપણે કેટલો લઈ શકીએ? 180, પણ સામે દર્શાવવું પડે કે રૈખિક જોડના ખૂણા, કારણ કે તો જ એ બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય। આ યાદ રાખવાનું છે, બરાબર? એટલે જ્યારે પણ રેખા બનતી હોય, બરાબર, ત્યારે રૈખિક જોડના ખૂણા જ બનતા હોય ને 180 અંશ છે, બરાબર, એ બને। એટલે રૈખિક જોડના ખૂણા છે ને, બરાબર, એને આપણે આસન કોણ કહી શકીએ, પણ આસન કોણ છે દરેક વખતે રૈખિક જોડ બનાવે એવું જરૂર નથી, બરાબર? અહીં રૈખિક જોડ બને છે, બરાબર, પણ આસન કોણના ખૂણા છે દરેક વખતે રૈખિક જોડ બનાવે એવું જરૂરી નથી, બરાબર? માપ ખૂણો Q પ્લસ Z બરાબર 180 અંશ રૈખિક જોડના ખૂણા। ચાલો, માપ ખૂણો Q કેટલો છે? 50 અંશ। 50 અંશ પ્લસ Z બરાબર 180 અંશ। Z બરાબર 180 અંશ માઇનસ 50 અંશ। Z બરાબર 130 અંશ, બરાબર? ટૂંકમાં આસન કોણ છે, રૈખિક જોડના ખૂણા છે, આ બધા વિશે તમે પાછું 9મા ધોરણમાં પણ અભ્યાસ કરશો। 9મા ધોરણમાં એના વિશે તમને ડિટેલમાં આવશે, બરાબર? અહીં રૈખિક જોડના ખૂણા એટલે સમજો કે અહીંયા જે ખૂણો Q છે અને Z છે બંને રૈખિક જોડના ખૂણા બનાવે છે, એટલે બે ખૂણાના માપનો સરવાળો કેટલો હોય? 180 હોય। એટલે 180માંથી આપણે 50 અંશ બાદ કરીએ એટલે આપણે Z નું મૂલ્ય મળી જાય, બરાબર? આસન કોણ છે, રૈખિક જોડના ખૂણા છે, એના વિશે તમે 9મા ધોરણમાં વિગતવાર અભ્યાસ કરશો। ચાલો, દાખલા નંબર 2 છે કમ્પ્લીટ થઈ ગયો છે, આપણે એકવાર સમજી લઈએ। અહીંયા જે ચતુષ્કોણ PQRS આપને આપેલો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના પાસના ખૂણા પૂરક હોય, એટલે માપ ખૂણા S નું માપ આપને આપેલું છે, એટલે P નું માપ મળી જાય। 180માંથી 50 બાદ એટલે 130 મળે। આ 130 મળે તો આ પણ 130 મળે। આ 50 છે તો આ પણ 50 મળે। રૈખિક જોડના ખૂણા છે એટલે 180માંથી 50 બાદ કરી દઈએ એટલે આપણે શું મળે? 130 અંશ, બરાબર? તો આપણે દાખલા નંબર 2 છે અહીંયા કમ્પ્લીટ થાય છે, બરાબર?
ચાલો ત્યાર પછી છે દાખલા નંબર 3. હવે દાખલા નંબર 3 છે એમાં પણ આપણે એક્સ વાય અને ઝેડનું મૂલ્ય મેળવવાનું છે. સૌથી પહેલાં તો આપણને જે ચતુષ્કોણ આપેલો છે એ કેવો છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ. ચાલો એનો ઉલ્લેખ કરી દઈએ. ચતુષ્કોણ એબીસીડી, ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ટૂંકમાં મેં કીધું યાદ રાખો, જે રૈખિક જોડના ખૂણા છે ને એ હંમેશા આસન કોણ હોય, પણ આસન કોણના ખૂણા દરેક વખતે રૈખિક જોડ બનાવે એવું જરૂરી નથી. અહીં આપણે પહેલાં એક ચતુષ્કોણ એબીસીડી છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે આપણે શેનું મૂલ્ય મેળવવાનું છે તો કે સૌથી પહેલાં તો એક્સનું મૂલ્ય મેળવવાનું છે, બરાબર. હવે આપણને અહીંયા માપ ખૂણો એઓડી એનું માપ આપેલું છે, બરાબર. માપ ખૂણો એઓડી, માપ ખૂણો એઓડી બરાબર 90 અંશ, બરાબર. હવે આપણે સૌથી પહેલાં તો એક્સનું મૂલ્ય મેળવી લઈએ, બરાબર. તો એક્સનું મૂલ્ય આપણને કેટલું મળશે તો કે માપ ખૂણો એઓડી બરાબર 90, બરાબર. તેથી માપ ખૂણો બીઓસી, બરાબર, એ પણ આપણને કેટલું મળશે, માપ ખૂણો બીઓસી એ પણ કેટલું મળશે 90 અંશ, બરાબર. માપ ખૂણો એઓડી બરાબર માપ ખૂણો બીઓસી બરાબર 90 અંશ. તેથી એક્સ બરાબર કેટલું મળશે આપણને 90 અંશ. હવે સામે હું શું લખીશ તો કે અભિકોણો. ચાલો અભિકોણો કોને કહેવાય ધ્યાનથી જુઓ. અહીંયા બરાબર જે બાજુઓ છે, બરાબર, ખાસ સમજજો. ઓડી છે, ઓબી છે, એકબીજાની વિરુદ્ધ કિરણો છે, બરાબર. એટલે જે બે ખૂણાની બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય, બરાબર, તેવા જે ખૂણા છે એને અભિકોણો કહેવાય. ને અભિકોણોના માપ હંમેશા સમાન હોય. એટલે આપણે અભિકોણોના માપની જોડ જોઈએ તો એક થશે એ ઓ બી, એક્સ બનતો હોય ટૂંકમાં એ ઓ ડી થશે, બરાબર, અને બીજું થશે બી ઓ સી. હજી આપણે બીજી જોડ મેળવવી હોય તો સી ઓ ડી અને એ ઓ બી, એ બે જોડ અભિકોણોની આપણને મળે. એટલે અભિકોણો વિશે પણ તમે 9મા ધોરણમાં અભ્યાસ કરશો, પણ અહીં તમને અભિકોણોની વ્યાખ્યા કહી દઉં છું કે જે બે ખૂણાની બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તેવા જે ખૂણા છે ને અભિકોણ કહેવાય. તો અહીંયા આપણે એક્સનું મૂલ્ય છે એ મેળવી લીધું છે. હવે આપણે વાયનું મૂલ્ય મેળવવું હોય તો તમારે ત્રિકોણ બીઓસી લેવાનું. તમને ખ્યાલ છે આ 90 મળી ગયું, આ 30 છે, તો 90 + 30 એટલે 120. તો વાય કેટલું મળશે 60 અંશ મળશે, બરાબર. ચાલો આ જે દાખલો છે અહીંયા આપણે અધૂરો રાખીએ છીએ. તમે ઘરે તમારી રીતે ટ્રાય કરજો, અથવા તો તમને હોમવર્કમાં આપું છું, બરાબર. પ્રયત્ન કરજો થાય તો, બરાબર. બાકી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.